નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના ઉડ શહેરમાં શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં ઘીની પ્રતિમાના ભક્તોએ દર્શન કર્યા। આણંદ જિલ્લાના ઉડ નગરમાં સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠ મહાદેવ તથા આશાપુરા માતાજીના મંદિરે પવિત્ર શ્રાવણ માસના તારીખ 2 સપ્ટેમ્બરના શ્રાવણ માસના અંતિમ દિવસે સોમવતી અમાસના દિવસે ઉડના પૂર્ણિમા ચોકના અમેરિકામાં રહેતા મહેશભાઈ રામાભાઈ પટેલ તરફથી ઘીની શિવ પ્રતિમા તથા ફૂલવાડી ભરવામાં આવી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું। આ મહાદેવની સ્થાપના સંવત 1794ની સાલમાં ઉડના વીરજી કાકાની ખડકીના શ્રીમંત પરિવાર દ્વારા કરવામાં આવી હતી। દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના અને આરાધનાના પ્રતીક સમાન પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે બહુ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મંદિરોમાં વિશેષ પ્રકારે પૂજા પ્રાર્થના જપ ઉપાસના ભજન કીર્તન કરવામાં આવ્યું। શિવલિંગ ઉપર બીલીપત્ર દૂધ જળથી અભિષેક કરવામાં આવ્યું। શિવાલયને તરેની સજાવટ સાથેની મનોહર ફૂલવારી ભરવામાં આવી। શિવ પાર્વતીને શૃંગાર કરવામાં આવ્યો। 180 કિલો ઘીમાંથી શિવ પરિવારની પ્રતિમા દર્શનાર્થે મૂકવામાં આવી। પ્રતિમાની આસપાસ રંગબેરંગી લાઇટિંગ સાથે તેજોમય માહોલ ઊભો કરવામાં આવ્યો। છેલ્લો દિવસ હોવાથી મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું। વર્ષો પુરાણા નીલકંઠ મહાદેવનું શ્રદ્ધાળુઓમાં અનેરું મહત્વ છે। એમની કૃપાથી ઘણા શિવ ભક્તો વિદેશમાં સ્થાયી થયા છે। સૌ શિવ ભક્તોએ દર્શન તથા આરતીનો લાભો લીધો। સૌના ચહેરા પર આનંદ ઉલ્લાસ જોવા મળ્યો। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ઓડ, આણંદ। રેડી કહો એટલે હો ચલો રેડી હો। ઓમ નમઃ પાર્વતી પદે આજના આ નીલકંઠેશ્વર મહાદેવ શ્રી ઘીના ગણાના દાતા સ્વર્ગસ્થ રામાભાઈ જવાહરભાઈ પટેલ મહેશભાઈ રામાભાઈ તરફથી તથા જયેશભાઈ રામાભાઈ તરફથી પૂર્ણિમા ચોક USA એમના તરફથી આ આયોજન કરેલ છે। એ આખા શ્રાવણ માસ મહિના આખા શ્રાવણમાં સવાર પ્રસાદ બધા એમના આખા 50 વર્ષથી અમારા પ્રસાદ એવા આપતા છે। શ્રાવણ મહિના મોટો આખો બધા એમનો ઘણો મોટો ફાળો છે। અને આ ઉત્સવ અમે 50 વર્ષથી મિનિમમ કરીએ છીએ। બધા ઘીનો કમળ સૌ દાતા તો મળી રહે છે અમને।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.